નમસ્કાર. JEE નીટમાં આના પછીનું પેપર 7મા નંબરનું પેપર જોઈએ. જો પહેલો પ્રશ્ન, FeS2નું હવામાં દહન કરતા એટલે કે આયર્ન સલ્ફાઇડ એનું હવામાં દહન કરતા હવામાન ઓક્સિજન એની સાથે જોડાય અને આયર્ન ઓક્સાઇડ બને છે એટલે Fe2O3 બને છે. આ દરમિયાન તો એફીના વજનમાં કેટલા ટકા ફેરફાર થશે? એફીની જે ટકાવારી આયર્ન સલ્ફેટમાંથી, આયર્ન સલ્ફેટ એટલે FeS2 છે, જેનો આણ્વીય દળ છે 120 ગ્રામ પ્રતિ મોલ. એમાંથી શું બને છે તો કે Fe2O3, જેનું આણ્વીય દળ છે 160 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આમાં એફીની ટકાવારી કેટલી અને આમાં એફીની ટકાવારી કેટલી? બેમાં ટકાવારી શોધી લઈએ તો આપણે ખબર પડે કે એફીના ટકાવારીમાં કેટલો ફેરફાર થયો. હવે સાથે સાથે ટકાવારી શોધવાનું પણ જાણી લો. 11મું ધોરણ, જે ટકાવારી હંમેશા કેટલા નીકળે તો કે 100, એટલે એમનું કે મલ્ટિપ્લિકેશન કેટલા તમારે કરવા પડે? 100 કરવા પડે. તો પર્સન્ટેજ ઓફ Fe ઇઝ ઇક્વલ ટુ નીચે આણ્વીય દળ કેટલું છે? 120. એફી આમાં કેટલો છે? એફીનો પરમાણુ ભાર છે 56. એનો મતલબ કે 56 પરમાણુ ભાર, જેનો તમારે ટકાવારી શોધવાની છે એનો પરમાણુ ભાર, એનું પ્રમાણ ઉપર આવશે. આખા સંયોજન એનું પ્રમાણ કેટલું તો કે એનું 56 ગ્રામ છે. આખા સંયોજનનું દળ એટલે આણ્વીય દળ એ નીચે આવશે. આ આપણો જે જવાબ આવશે એ ઓલમોસ્ટ લગભગ 47 જેવો આવશે. હવે એના પછી પહેલાની અંદર કરીએ તો પહેલાની અંદર પર્સન્ટેજ ઓફ Fe કેટલા છે? પર્સન્ટેજ ઓફ Fe ગુણાકાર આપણે 100 ટકાવારી હોવાને કારણે 100 કરીએ. આની અંદર કેટલું છે? 160. આમાં Feનું પ્રમાણ આખામાં કેટલું છે તો 2 × 56. કેમ તો કે Fe પહેલાની અંદર જે 56 છે, 56 પરમાણુ દળ પણ 2 છે, તો આ જવાબ તમારો ઓલમોસ્ટ 70ની આસપાસ આવશે. તો 70 - 47 એટલે આ વિચારો કેટલા થયા? 6 અને 10, એનો મતલબ કે 3 અને 2, એનો મતલબ કે 23% તમારો એફીમાં ટ્રાન્સફરેબલ થાય. અહીંયા તમારું એફીનું પ્રમાણ 47 હતું, એની જગ્યાએ તમારું 70%. એટલે તમને પૂછ્યું છે શું? જો કે એફીના વજનમાં કેટલા ટકા ફેરફાર થશે? એટલે એફીના વજનમાં 23% ફેરફાર થશે. તો પહેલાનો જવાબ કયો થયો? બી. પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ આપણો આવ્યો બી, જવાબ સાચો. ઓકે, એના પછી બીજું જોઈએ. ચાલો, CH3C ટ્રિપલ બોન્ડ C એટલે લાંબુ એક કાર્બનિક સંયોજન આપેલું છે, રેખીય કાર્બનિક સંયોજન આપેલું છે. શું છે? જો આખું સૂત્ર લખું છું. CH3 પછી છે C ટ્રિપલ બોન્ડ C, એના પછી CH અને એના પછી CH2 દ્વિબંધ સાથે જોડાયેલો CH2. આ સંયોજનમાં રેખીય ગોઠવણીમાં રહેલા કાર્બનની સંખ્યા શોધો. તો આપણે તેમ થાય કે સર આમાં બધા રેખીય છે ને, આમાં રેખીય કાર્બનની સંખ્યા કેટલી? 1 2 3 4 5. જવાબ સાચો. જો 5 હોય બેટા તો આ નીટનો ક્વેશ્ચન ન હોય. જોવું પડે આપણે. અહીંયા કાર્બનનું સંકલન કયું છે? sp3. અહીંયા કોણ છે? sp. અહીંયા કોણ છે? sp છે. અહીંયા કોણ છે? sp2 અને sp2. ઓકે, તો હવે એ ખબર છે કે જ્યારે કાર્બનનું સંકરણ sp3 થાય ત્યારે આ કાર્બનનું સંકરણ sp3 છે તો એની કક્ષક આમ સમચતુષ્ફલકના ખૂણા ઉપર ગોઠવાયેલી હોય. અહીંયા તમારો એક હાઇડ્રોજન છે, એટલે આ કોણ છે? CH3 છે. આવી રીતે કાર્બન સાથે 3 કોણ છે? હાઇડ્રોજન જોડાયેલા છે, અને એક તમારો આ એની સાથે કોણ છે? આ કાર્બન. કાર્બન અને કાર્બન આવી રીતે આમ જોડાયા હોય એવા સમયે એનું સંકરણ કયું હોય? sp સંકરણ હોય ત્યારે હંમેશા અણુ કેવો બને? રેખીય. એટલે અહીંયા આખો આ રેખીય થઈ ગયો. ઓકે, પછી એને અહીંયા આ કાર્બનનું સંકરણ કેવું? sp2. હવે sp2 જુઓ. sp2 કાર્બનનું સંકરણ હોય ત્યારે એની 3 કક્ષકો કઈ રીતની હોય? 3 કક્ષકોમાં એક કક્ષક આ રીતની છે, એક કક્ષક આ રીતની છે, એક કક્ષક આ રીતે, પણ સમતલને લંબ રૂપે બીજો કાર્બન હોય ને લંબ રૂપે હોય ને એની વચ્ચે દ્વિબંધ બનેલો હોય એ આપણે ખબર છે. એનો મતલબ કે ખૂણો કેટલો હોય? ખૂણો હોય 120 અંશનો. એનો અર્થ એવો કે આ બંધારણમાં
આટલે સુધી કમ્પ્લીટ આવે છે. કાર્બન 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 અને પછી આમ થાય છે Ca2 એટલે આ બંધ કોણ કેટલો થાય છે 120. તો રેખીય અવસ્થામાં કેટલા થઈ ગયા 1 2 3 અને 4. આ કેટલા ટોટલ કાર્બન છે? કાર્બન છે 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 5 છે. 1 2 3 4 અને 5. ઓકે, કાર્બન 2 3 4 CH છે અને પછી અચ્છા હા CH છે ને અહીંયાથી આ જે CH છે ને અહીંયાથી આપણો કોણ થશે દ્વિબંધ આ થાય છે ને એટલે આ CH2 ક્યાં આવશે નીચે આવશે CH2 એટલે આ બંધ કોણ આપણો થશે 120. તો રેખીય અવસ્થામાં કેટલા થયા? રેખીય અવસ્થામાં 1 2 3 અને 4 એનો મતલબ કે જવાબ આપણો કેટલો આવ્યો 4 જવાબ. હવે 4 જવાબ આપણો C જવાબ સાચો છે એટલે ક્વેશ્ચન નંબર 2 છે એની અંદર આન્સર C જવાબ સાચો. ફરીથી આને જુઓ અહીંયા કાર્બનનું સંકરણ sp2 થાય એટલે અહીંથી બંધ કોણ તમારો 120 નો થાય સીધે સીધો નહીં આવે એટલે અહીંયાથી તમારે ટર્ન કરવાનો છે. એટલે કાર્બનની સંખ્યા તમને દેખીતી રીતે જે રેખીય દેખાય છે એ વાસ્તવમાં સંકરણ બદલી ગયું એટલે તમારો રેખીય અવસ્થામાં ન 120 ના ખૂણે પડેલો હોય બીજો કાર્બનની સાથે જોડાયેલો હોય એટલે આમ રેખીય અવસ્થામાં 4 કાર્બન થયા. એના પછી ચાલો ત્રીજો નંબરનો ક્વેશ્ચન છે H2 અને Cl2 વાયુરૂપ અવસ્થામાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે તો કે આપણો વાયુરૂપ અવસ્થામાં HCl બનાવે છે. આખી પ્રક્રિયા પહેલા લખી નાખીએ. કોણ છે H2 ગેસિયસ વત્તા Cl2 ગેસિયસ એમાંથી કોણ બને ટ્વાઇસ HCl કારણ કે બે જ થાય ને ટ્વાઇસ HCl અને આ ગેસીસ બને છે. ઓકે, તો આ પ્રક્રિયા પૂર્ણ રીતે થતી હોય એટલે સંપૂર્ણ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય પૂર્ણ થતી હોય તો જો પ્રક્રિયામાં શરૂઆતમાં 20 મિલી હાઇડ્રોજન અને 30 મિલી ક્લોરીન લેવામાં આવે એટલે શરૂઆતમાં આના કેટલા કીધા છે 20 મિલી. ઓકે, અને આના કેટલા છે 30 મિલી કહ્યા છે. ઓકે, બે વચ્ચે પ્રક્રિયા થાય છે હાઇડ્રોજન અને ક્લોરીન બંનેના 20 એકને 20 ને એકને 30 હોય તો પ્રક્રિયાને અંતે પાત્રમાં શું હશે જોઈએ. જો રાસાયણિક પ્રક્રિયાની તત્વયુગ્મિતિ અનુસાર કરીએ તો આના 1 મોલની પ્રક્રિયા હાઇડ્રોજનના 1 મોલની પ્રક્રિયા ક્લોરીનના 1 મોલ સાથે થાય ત્યારે HCl ના કેટલા મળે છે 2 મોલ. એનો મતલબ એવો કે આનો 1 મિલી વપરાય એનો 1 મિલી આના 1 મિલી સાથે પ્રક્રિયા કરે પ્લસનો દાખલો 1 મિલીની 1 મિલી સાથે પ્રક્રિયા થાય તો 2 મિલી મળે. એનો અર્થ એવો કે જેટલા મિલી તમે આના લો છો એટલા જ મિલી આના લેવા પડશે. તને આના જો વધારે હોય તો બાકીના પડ્યા રહીએ. તો આના તમે કેટલા લો છો 20 મિલી લો છો તો આના છે તમારી પાસે કેટલા 30 મિલી તો 20 મિલી લો છો તો આમાંથી ભલે ને 30 મિલી હોય પણ બાકીના 10 તો પડ્યા રહેશે. પ્રક્રિયા તો મોલ ટુ મોલ જ છે ને. આનો 1 મોલ વપરાય તો આનો પણ 1 મોલ વપરાય, આનો 1 મિલી વપરાય તો આનો પણ 1 મિલી વપરાય, આના 20 મિલી વપરાય તો આના પણ 20 મિલી વપરાય. એનો મતલબ કે પાત્રની અંદર નીચે તળિયે આપણને 10 મિલી કોણ પડ્યો રહેશે તો કે આયા ક્લોરીન પડ્યો રહેશે. અચ્છા, કાંઈ વાંધો નહીં. ચાલો આગળ શું થાય છે આગળ જોઈએ તો એવું બતાવે કે 1 મિલી જ્યારે આનો વપરાય ને ત્યારે પેલો બમણો એટલે 2 મિલી બને છે. તો એનો મતલબ કે 20 મિલી વપરાય તો આના કેટલા બને 40. એનો કે 20 ની આગળ તમારે 2 કરવા પડે. એનો મતલબ કે આ કેટલું બને 40. પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ત્યારે 20 મિલી સંપૂર્ણ ખવાય છે. આમાં 30 માંથી 20 મિલી અંદર આમ ખવાઈ જાય. પાછળ કોણ વધ્યો 10 મિલી ક્લોરીન વધ્યો અને બાકીનો બની ગયો કોણ તો કે HCl કેટલો બન્યો 40. એનો મતલબ કે પ્રક્રિયા પાત્રમાં અંતે તમને શું મળશે આખું પાત્ર પૂરું થઈ ગયું પ્રક્રિયા પૂરી થઈ ગઈ ત્યારે શું મળશે તો કે અંદર કોણ પડેલો છે અનરિએક્ટ એટલે જેને પ્રક્રિયામાં ભાગ નથી લીધો એવો વધારાનો ક્લોરીન તમારો 10 મિલી પડેલો છે અને બનેલો છે HCl એનું પ્રમાણ કેટલું છે 40 મિલી. આ આપણો જવાબ સાચો. જુઓ આના ઉપરથી જવાબ આપણો કેવો છે C જવાબ સાચો. કેમ તો કે C જવાબમાં શું છે 10 મિલી ક્લોરીન પાત્રમાં પડ્યો છે અને 40 મિલી તમારો HCl છે એટલે બનેલો HCl 40 મિલી પડેલો છે. તો આના ઉપરથી ત્રીજાની અંદર જવાબ છે C. આ ત્રીજામાં લખું છું અહીંયા ત્રીજો છે એની અંદર જવાબ C જવાબ સાચો. એના પછી ચોથો ચાલો બેરિયમ સલ્ફેટ આપ્યો છે એની પાણીમાં દ્રાવ્યતા બેરિયમ સલ્ફેટ AgCl આ બધા પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય એટલે કે અલ્પ બધા સારો છે
પાણીમાં એની દ્રાવ્યતા ખૂબ જ અલ્પ હોવાને કારણે આ પ્રકારના ક્ષારોને અલ્પદ્રાવ્ય ક્ષારો કહેવામાં આવે છે. તો બેરિયમ સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતા દ્રાવ્યતા જુઓ ત્યાં જ ખબર પડે કેટલી છે 1.1 × 10⁻⁵ મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ. કેટલો ઓછો દ્રાવ્ય છે, આને જ અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. તો દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય કેટલું થશે? બહુ સારી વસ્તુ છે. બેરિયમ સલ્ફેટ લખીએ, બેરિયમ સલ્ફેટ આની પાણીમાં દ્રાવ્યતા થાય એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય છે કારણ કે ઓછો દ્રાવ્ય થાય બહુ Ba+2 અને SO4 - 2 આવી રીતે છે. હવે બેરિયમની દ્રાવ્યતા કેટલી છે? આ બેરિયમ સલ્ફેટની દ્રાવ્યતા તમને કે ધારો કે હું માનું છું કે S મોલ પ્રતિ લિટર કે ડેસીમીટર ક્યુબ જેમ આપેલું છે એટલે આપણે અત્યારે સાંકેતિક ભાષા S ધારો કે પાણીમાં નાખ્યા પછી S મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ અંદર દ્રાવ્ય થાય છે કે લીટર દ્રાવ્ય થાય છે. તો એમાંથી આ દ્રાવ્ય થયેલો છે ને એ આ S આ બનશે S મોલ પ્રતિ લીટર અને આ બનશે. એટલે કે પાણી તમે લીધું છે, પાણીની અંદર દ્રાવ્યતા એની કેટલી? બેરિયમ સલ્ફેટ તમે ઘણો બધો નાખ્યો પણ બધો જ અહીંયા પડ્યો રહેશે, અહીંયા જ પડ્યો રહેશે. થોડોક જ એમાંથી Ba+2 અને SO4 - 2 આ બંને વચ્ચે પ્રતિવર્તી આ નીચે પડ્યો રહેશે, પડ્યો રહ્યો એટલે અને એમાં થોડું ઘણું દ્રાવ્ય થયો હશે. દ્રાવ્ય થયો એની સાંદ્રતા તો જેટલું દ્રાવ્ય થયો હોય એટલો તમારો Ba+2 બન્યો હોય અને એટલો જ SO4 - 2 બન્યો હોય. તો મેં ધાર્યું કે ધારો કે દ્રાવ્યતા મને આપેલી છે, ધારો કે દ્રાવ્ય થયેલો ઘટક છે એની સાંદ્રતા 1 લિટરની અંદર S મોલ પ્રતિ લિટર છે. તો S મોલ પ્રતિ લિટર બેરિયમ+2 બનશે અને S મોલ પ્રતિ લિટર SO4 - 2 બનશે. ઓકે, તો આના ઉપરથી આ અલ્પદ્રાવ્ય અલ્પદ્રાવ્ય ક્ષાર કેમ કીધો? તો કે જો બાકીનો બધો પડ્યો છે એટલા માટે અલ્પદ્રાવ્ય ક્ષાર કીધો. તો અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કહેવાય ને સોલ્યુબિલિટી પ્રોડક્ટ, કોન્સ્ટન્ટ ઓફ સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે KSP, સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે દ્રાવ્ય થયેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર. એનું કે દ્રાવ્યતા કોણ છે તો તમને ખબર છે કોણ Ba+2 છે, Ba+2 અને SO4 - 2 એટલે કે S × S એનો મતલબ કે S². આવું થયું. તો દ્રાવ્યતા કેટલી છે? દ્રાવ્યતા આપણે આપેલી છે 1.1 × 10⁻⁵. તો દ્રાવ્યતા લખીએ 1.1 × 10⁻⁵ અને એનો વર્ગ કરો તો શું થાય? 1.1 એટલે 2.2 × 10 ગુણાકાર કરીએ -10. આ દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય આવી ગયું 2.2 × 10⁻⁻10. આ ઉપરથી આપણો જવાબ જુઓ. કયો જવાબ છે? ચોથામાં C જવાબ સાચો છે. ચોથો છે એની અંદર જવાબ છે C જવાબ સાચો. એના પછી પાંચમો, E અને B એસિડના pH મૂલ્યો અનુક્રમે 4 અને 5 છે. અચ્છા, બે એસિડ આપણને આપેલા છે, એક A છે અને એક B છે. બંને એસિડ એટલે pH મૂલ્ય હશે. બેઝ હોય તો pH મૂલ્ય હોય, તટસ્થ હોય તો pH મૂલ્ય હોય, પણ એસિડ હોય તો pH મૂલ્ય 7 કરતાં ઓછું હોય, બેઝ હોય તો 7 કરતાં વધારે હોય અને તટસ્થ હોય તો 7. એ આપણને ખબર છે. એટલે બે એસિડ આપેલા છે. ચાલો, એક આપણો A એસિડ છે, આ A એસિડ અને બીજો છે B એસિડ. ઓકે, આની અંદર pH નું મૂલ્ય કેટલું છે? pH નું મૂલ્ય કીધું છે 4. આની અંદર pH નું મૂલ્ય કેટલું છે? pH નું મૂલ્ય છે 5. ઓકે, pH આ રીતે લખાય આપણે pH. તો આની ઉપરથી આપણે એમ કહે છે કે બંને એસિડોની પ્રબળતાનો સંબંધ કયો? હવે 1909ની અંદર સોરેન્સન્સ નામના વૈજ્ઞાનિકે pH નું સૂત્ર આપેલું છે કે જલીય દ્રાવણમાં H આયનની મોલર સાંદ્રતાના ઋણ લોગેરિધમને pH કહેવાય. તો અહીંયા pH તમને 4 આવી કઈ રીતે હોય? તો લખીએ pH બરાબર શું હોય? pH = -log10 H+ ની સાંદ્રતા. ઓકે, તો અહીંયા મને 4 લાવવા હોય તો 10⁻⁻ કેટલા મૂકીશ તો જેથી કરીને આગળ મને 4 મળશે? તો સીધી જ વાત છે, અહીં મારે શું મૂકવું પડે? 10⁻⁴ મૂકવા પડે. 10⁻⁴ મોલર. કેમ? તો કે જલીય દ્રાવણમાં H આયનની મોલર સાંદ્રતાને, એનો મતલબ કે Hની સાંદ્રતા તમને અહીંયા મળી ગઈ. એટલે Hની સાંદ્રતા કેટલી આવી? Hની સાંદ્રતા મળી ગઈ 10⁻⁴ મોલર. કયા દ્રાવણમાં? તો કે મને જેનું pH 4 છે ને એના દ્રાવણમાં Hની સાંદ્રતા મળી ગઈ. હવે એવી રીતે આનો pH કેટલો છે?
આનો pH 5 છે, એનો મતલબ કે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10⁻⁻⁵ એનો મતલબ કે આમાં H પ્લસની સાંદ્રતા કેટલી થઈ તો કે 10⁻⁻⁵ થાય. હવે જુઓ અહીંયા અને અહીંયા બંનેમાં કેટલો ફરક છે, 10 ટાઈમ્સનો ડિફરન્સ છે. આ તમારો એસિડ છે એટલે કે જેની pH 4 છે એ આની સાપેક્ષે વધુ સાંદ્ર છે, કારણ કે માઇનસની વાત છે. કેટલા ટાઈમ્સ વધારે સાંદ્ર છે તો કે 10⁻⁴ છે અને 10⁻⁵ છે. એનો મતલબ કે 10 ટાઈમ્સ આ વધુ સાંદ્ર છે. આના ઉપરથી વિકલ્પ પકડો. ચાલો, પહેલો, બંને એસિડોની ક્ષમતાની સરખામણી ન કરી શકાય. ન કેમ કરી શકાય, આપણે કરી છે ને. બીજું, એસિડ બી એ એસિડ એ કરતાં 10 ગણો પ્રબળ છે, એટલે એસિડ બી છે એસિડ એ કરતાં 10 ગણો પ્રબળ નથી. પ્રબળ તો આ છે એટલે એ ખોટું છે. એના પછી એસિડ એની ક્ષમતા એસિડ બીની ક્ષમતા બંનેનો ગુણોત્તર 4:5 છે, એટલે ક્ષમતાનો ગુણોત્તર આ 4 અને પેલો 5. આ ક્ષમતાનો ગુણોત્તર નથી, આ તો pH નો ગુણોત્તર છે. ક્ષમતા એટલે કે H આયનની સાંદ્રતા, એનો મતલબ એના પછી એ પણ નથી તો છેલ્લું હોવું જ જોઈએ, અને છેલ્લું છે પણ ખરું. જો કેમ તો કે એસિડ એ એસિડ બી કરતાં 10 ગણો વધુ પ્રબળ છે. 10⁻⁴ મોલર H સાંદ્રતા છે, 10⁻⁵ છે, ઓછી છે, 10 ટાઈમ્સ વધારે છે. એનો મતલબ પાંચમામાં જવાબ ડી છે. પાંચમું છે એની અંદર જવાબ થયો ડી. ઓકે. અને બીજું એક બેટા, ચોથા પ્રશ્નની અંદર આપણે હમણાં શું કર્યું કે KSP ઇઝ ઇક્વલ ટુ 1.1 ઇન્ટુ 10⁻⁻⁵ આનો વર્ગ કર્યો તો 11નો વર્ગ શું થશે, 1.21 ઇન્ટુ 10⁻⁻10. આવો જવાબ આવશે. હમણાં અત્યારે પેપરમાં ઓલરેડી શું લખાયું છે, 2.2 લખાયું છે. 2.2 ઇન્ટુ 10⁻⁻10 ને એની જગ્યાએ આપણે શું કન્સિડર કરવાનું, 1.21, કારણ કે આનો 1.1નો વર્ગ છે ને એટલે 1.21 ઇન્ટુ 10⁻⁻10. એટલે જવાબ આપણે સી રાખીએ પણ ખાલી વેલ્યુ ચેન્જ કરજો. ઓકે, ચાલો હવે એના પછી આગળનું નેક્સ્ટ પેજ છે એ જુઓ. 100% પૂર્ણ થતી એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા સંપૂર્ણ પૂરો થાય છે. જેમ કે હમણાં HCl ને કેમ બનાવટ લીધી હતી, H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈને સંપૂર્ણ પૂર્ણ થતી હતી, એવી રીતે એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કે જે 100% પૂરી થાય છે. એ પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા A હોય, એને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કીધી છે. ઓકે, તો શું છે, તો આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. હવે શૂન્યક્રમી પ્રક્રિયા માટે ખબર છે T ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા છેદમાં K. આ ખબર છે. હવે આપણને એમ કહે છે કે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે એનો મતલબ શું થયું કે અંતિમ સાંદ્રતા તમારી કોણ હશે, શરૂઆતની સાંદ્રતા ટોટલી તમારે નીકળી જાય છે. ઓકે, તો આ સરસ શું કીધું છે, એ બરાબર R0 બરાબર શું લીધું, એ ઇઝ ઇક્વલ ટુ R0 બરાબર એ માઇનસ, હવે કાંઈ રહેતો જ નથી, છેલ્લે પ્રક્રિયા કાંઈ રહેતો જ નથી, એનો મતલબ કે આ R શું થઈ ગયો 0 અને નીચેના ભાગમાં K. એનો અર્થ જવાબ શું આવ્યો, એના છેદમાં K કોણ T. આ આપણો જવાબ સાચો. ઓકે, ક્લિયર. એનો મતલબ કે જવાબ આપણો છઠ્ઠાની અંદર કયો છે, છઠ્ઠો છે, એની અંદર જવાબ થયો એ. જવાબ સાચો. ખબર પડી પહેલા પાત્રની અંદર એક પ્રક્રિયક શરૂઆત તમે AR0 લીધું છે, સમય જતો ગયો આરમાંથી નીપજ, ધારો કે તમે 20 પછી, એમાં 2-3 કલાકે થાય છે, 20 મિનિટ પછી જોયું ને તો ત્યારે R0 નહીં હોય, R હશે. ઓકે, પણ પછી તમે પૂર્ણ થઈ ગયું, સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું, ત્યારે R તમારો કાંઈ નહીં હોય, વૈધો જ નહીં હોય, પ્રક્રિયા તમારો સંપૂર્ણ ખલાસ થઈ ગયો. એટલે કે ટી સમયે અંતિમ સાંદ્રતા R જે છે એ અહીંયા આપણે કેવી લેવા છે, સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. એનો મતલબ કે આ કેવું થઈ જાય છે, તમારો 0 થઈ જાય છે. એટલે મૂળ સાંદ્રતાને ખાલી એ તરીકે લેવાનો છે, રકમમાં કીધો છે, અને નીચે તો સૂત્રનો K છે જ, એટલે જવાબ આવ્યો એના છેદમાં K. ઓકે, એના પછી વાસ્તવિક વાયુ માટે, હવે આ છે ને
એક વાન ડર વાલ્સ સમીકરણ વાસ્તવિક વાયુ માટે આપેલું છે, એ તમને થોડું ડીપમાં 11th કરાવવું એટલે તમને ખ્યાલ આવશે. વાસ્તવિક વાયુ માટે વાન ડર વાલ્સનું સમીકરણ લાગુ પડે છે તો n મોલ માટે કયું વાયુ સમીકરણ હોય? જો વાસ્તવિક સમીકરણ, વાસ્તવમાં આદર્શ વાયુ સમીકરણ કેવું હતું? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT આ સમીકરણ હતું. આમાં વાન ડર વાલ્સે આ બંનેમાં ચેન્જ કરેલો છે, આમાં કંઈક ઉમેરેલું છે. એ શું કહે છે કે P પ્લસ કાંઈક ઉમેરવું અને વી છે એમાંથી કાંઈક બાદ કરવું. કયું? આ બી અચળાંક છે અને એન એટલે વાયુના કણો પાત્રની અંદર જ્યારે આવી રીતે આમ ઘૂમતા હોય, વાયુના કણો આવી રીતે આમ ઘૂમે છે ત્યારે વાયુના પાત્રના કણો વાયુના ધીમે 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 સમજો આટલા ભાગની અંદર ગોઠવાઈ ગયા. એનો મતલબ કે વાયુનો જથ્થો છે એ તમારું ટોટલ કદ છે ને, એ કદની સાપેક્ષે આટલો જથ્થો કોણ રોકી રાખશે? તો કે વાયુના કણો રોકી રાખશે. તો તમે સંપૂર્ણ આ કદને ન ગણી શકો, એ કદમાંથી આટલો ભાગ તમારે બાદ કરવો પડે. એ ભાગ એટલે કોણ? n છે. આ n એ છે અને બી અચળાંક છે. એવી રીતે આની અંદર વાયુના અણુમાં શું થાય? આને દબાણ ઉત્પન્ન કરશે, બરોબર છે. આ દાખલા તરીકે વાયુનું અણુ છે એ પાત્રની સાથે દબાણ ઉત્પન્ન કરે, પરંતુ અન્ય ઘટક છે ને એની ઉપર આકર્ષણ લગાડે, અહીંયા આકર્ષણ લગાડે, અહીંયા આકર્ષણ લગાડે, પરિણામે એ ખેંચે એટલે આનું જે દબાણ રિયલ લાગવું જોઈએ ને એમાં ઘટાડો થાય. હવે આકર્ષણની માત્રા કેટલી હોય? આકર્ષણ છે એ આકર્ષણની માત્રા કેટલી હોય? તો એ n સ્ક્વેરના સમપ્રમાણના અને કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. n એટલે જથ્થો. ઓકે, તો આને આપણે કાઢી નાખીએ તો શું થાય? આ એ મૂકી દઈએ તો આટલો ભાગ મારે તમે જે ખેંચી રહ્યા છે ને એ પાછું ઉમેર દો એટલે રિયલ તમારો દબાણ લાગવાનો છે. ફરીથી વાયુનો આ કણ છે પાત્રની દિવાલ ઉપર દબાણ કરવાનો છે, પરંતુ અન્ય કણો વાયુના છે એની ઉપર આંતરાણવી આકર્ષણ લગાડશે. પરિણામે શું થશે કે જેટલો ફોર્સથી ગતિમાન અવસ્થામાં રહેલો એ કણ જે જોરથી દબાણ કરવાનો છે ને એ દબાણ નહીં કરી શકે. કેમ? તો કે પેલા ખેંચે છે. એ ખેંચે છે, આકર્ષણ કેટલું છે? એ આટલું છે. એ અંદર ઉમેરી દો એટલે તમારું રિયલ આકર્ષણ જે દબાણ લાગવાનું હતું એ ઓલરેડી લાગી ગયું. એટલે અહીંયા શું થયું? એને કયું ઉમેર્યું? તો કે n સ્ક્વેર અપોન વી સ્ક્વેર. આ તમારું પીવીની જગ્યાએ એને મૂકી દીધું ઇઝ ઇક્વલ ટુ NRT. આ સુધારો કોણે વાયુ સમીકરણમાં કર્યો છે? આદર્શ વાયુની વર્તણૂકમાં, વાસ્તવિક વાયુની વર્તણૂકમાં વિચલન જોવા મળતું હતું. કોની સાપેક્ષે? આદર્શ વાયુની સાપેક્ષે. તેથી કરીને વાન ડર વાલ્સે આ નવું સમીકરણ આપ્યું છે. હવે એ સમીકરણ છે કયું? જો તો કે આપણું ડી સમીકરણ સાચું છે. P પ્લસ n સ્ક્વેર અપોન વી સ્ક્વેર, વી માઇનસ કદમાંથી તમારે એનો જથ્થો બાદ કરો છો, n માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ NRT. તો આ સાતમાની અંદર જવાબ થયો ડી, જવાબ સાચો. ઓકે, એના પછી એમ અણુભાર ધરાવતા એટલે કોઈ ઘટક છે એનો અણુભાર તમને આપેલો છે. અચ્છા, યસ. પછી શું કહે છે? તો કે y ગ્રામ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને y ગ્રામ અબાષ્પશીલ છે, y ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને શું કરે છે? 250 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળે છે. બેન્ઝીન એમાં ઓગાળેલો છે. ઓકે, તો મળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થશે? ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થશે? કારણ કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. આપણે કહ્યું છે ને બાઠા, આવી રીતે આવે બાઠા એટલે કે ઉત્કલન બિંદુમાં દ્રાવણના ઉત્કલન બિંદુ અભિસરણ દબાણમાં શું થાય? વધારો થાય. બાષ્પ દબાણને ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો થાય. કેના? દ્રાવણના. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. એટલે કે અહીંયા અત્યારે બેન્ઝીનમાં તમે ઓગાળેલો છે. કોણ? દ્રાવ્ય. 250 ગ્રામ બેન્ઝીનમાં y ગ્રામ પદાર્થ અંદર ઓગાળેલો છે અને દ્રાવણ બની ગયું. તો દ્રાવણના એ બનેલું દ્રાવણ છે એની અંદર એના ઉત્કલન બિંદુમાં અને અભિસરણ દબાણમાં વધારો થશે અને બાષ્પ દબાણને ઠાર બિંદુમાં ઘટાડો થશે. તો તમને પૂછ્યું છે શું? ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ શું પૂછે? વધારો જ પૂછે ને. કેટલો વધારો થશે એ પૂછ્યું છે. જુઓ, તો હવે એના માટે આપણે જે કર્યું છે ને એના માટે મેં તમને રીત આપેલી છે, યાદ કરો. ઉત્કલન બિંદુનો વધારો કે ઘટાડો, ઠાર બિંદુનો વધારો ઘટાડો એ હોય ત્યારે આપણે એક જ વસ્તુ છે, કેમ ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ કેમ, અહીંયા બી છે તો અહીંયા બી છે તો બી. પણ તમને બી આપેલો, કે બી આપેલો, મૂળ આપેલો છે કે બીજો, તો આને એમને તોડી નાખો, કે બી એમને તોડ નાખો. એમ એટલે વજન છેદમાં અણુભાર ઇન્ટુ 1000 છેદમાં દ્રાવકનું વજન ઇઝ ઇક્વલ ટુ
હવે દ્રાવકનું વજન કેટલું છે? દ્રાવકનું વજન 250 ગ્રામ. એનો મતલબ કે અહીંયા 250 મૂકીએ, 1000 આપણા ઉપરના એમનામ જ છે, ઇન્ટુ ડબલ્યુ કેટલા ગ્રામ છે? તો કે વાય ગ્રામ છે. એમ એનો અણુભાર છે, અહીંયા આપણો KB છે અને અહીંયા ડેલ્ટા TB છે. હવે જેટલું નીકળે કરી નાખો. ઓકે, 25 ચોકુ ને 100. એનો મતલબ કે કેવો જવાબ આવ્યો? ઉત્કલન બિંદુનો વધારો કેટલો થશે? તો કે 4 આવ્યો. 4 KB ઇન્ટુ વાય, 4 KB ઇન્ટુ વાય ડિવાઇડેડ કોણ? એમ. આ જવાબ આપણો સાચો છે અને આ જવાબ તમે પકડી પાડો કયો છે. એ જવાબ છે આપણો બી જવાબ સાચો. જો 8માની અંદર આપણો જવાબ થયો બી જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી શોધકી ક્ષતિ એ શું છે? શોધકી ક્ષતિ એ આયનોની અવ્યવસ્થિત ગોઠવણ છે? નહીં. પેલા શોધકી ક્ષતિ છે શું? શોધકી ક્ષતિ એટલે કે આયનીય સ્ફટિક હોય એમાંથી ધન આયન કોઈ પણ કારણસર બહાર નીકળે, તાપમાન વધારવાથી અથવા અસિદ્ધ ઉમેરવાથી ધન આયન બહાર નીકળે તો આયનીય સ્ફટિકની વિદ્યુતીય તટસ્થતા ખોરવાઈ જાય. એ વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ઋણ આયન પણ સ્ફટિકમાંથી પોતાની રીતે બહાર નીકળી જાય. એટલે ધન આયને નીકળે અને ઋણ આયને નીકળે. એવું નથી કે આયનોની ગોઠવણી અવ્યવસ્થિત છે એટલે પહેલું તો વિધાન શોધકી ક્ષતિ માટે લાગુ પડતું જ નથી. ઓકે, બીજું આયનોની ખાલી જગ્યા. આયનોની ખાલી જગ્યા એ હજી કહી શકાય કે આયનો ધને નીકળી ગયો, ઋણે નીકળી ગયો. યસ, બરોબર. ત્રીજું આયનોની અંતરાલીય સ્થાનમાં જવું. આમ એટલા માટે લીધું કે આયનોનું અંતરાલીય સ્થાનમાં ક્યારે જાય? ફ્રેન્કલ ક્ષતિમાં. ફ્રેન્કલ ક્ષતિમાં શું હોય? ધન ઋણાયન કદમાં ખૂબ જ મોટો હોય. આવી રીતે આમ ઋણાયન છે ને એકદમ મોટો. આ ઋણાયન વચ્ચે ધનાયન, આ ઋણાયન વચ્ચે ધનાયન, આ ઋણાયન વચ્ચે ધનાયન, ઋણાયન વચ્ચે ધનાયન. તો ધનાયન શું થાય? વચ્ચે અંતરાલીય ભાગ છે ને, આ ભાગ, એમાં ધનાયન તમારો જતો રહે. આ બધા ઋણાયન છે, આ ધનાયન. તો અંતરાલીય ભાગમાં જાય જે ધનાયન એને શું કહેવાય? ફ્રેન્કલ ક્ષતિ. કે જ્યારે ધન અને ઋણ આયન વચ્ચે કદમાં ખૂબ જ મોટો તફાવત હોય ત્યારે તમારી ફ્રેન્કલ ક્ષતિ સર્જાય. અને ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત ન હોય એનો મતલબ જ એવો થયો કે ધન આયન તમારો ખુશીને અંતરાલીય સ્થાનમાં જઈ શકતો નથી, કારણ કે ધન આયન કેવો છે? થોડો મોટો છે. આની સાપેક્ષે આ જ્યારે આયનીય સ્ફટિક હોય ત્યારે અને પેલામાં ફરક એ છે. એટલે અહીંયા આ તો ન જ આવે. આયોની અંતરાલીય સ્થાનમાં જવાની તો કોના માટેની વર્તણૂક બતાવે છે? ફ્રેન્કલ ક્ષતિની વાત કરે છે. પછી માત્ર ધન આયનની ખાલી જગ્યા નહીં, ધન આયન અને ઋણ આયન બંને નીકળે. એનો મતલબ આપણો જવાબ કયો થયો? આયનોની ખાલી જગ્યા. એનો મતલબ 9માની અંદર જવાબ છે આપણો બી જવાબ સાચો. બી. એના પછી બેન્ઝોઇક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પ્રત્યક્ષ રિડક્શન કરતા કોનું કરવામાં આવે છે? બેન્ઝોઇક એસિડ. યસ, કરીએ ચાલો બેન્ઝોઇક એસિડ એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ. તો બેન્ઝોઇક એસિડ લઉં છું. આ બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીનની ઉપર COOH. એની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આની રિડક્શન પ્રક્રિયા કરીએ છીએ H2 ટ્વાઇસ H2. જુઓ અહીંયાથી આમ જાય, આ H2 શું ઘૂસે છે? H2 અંદર જઈ અને આને લઈને નીકળી જાય એટલે થયું શું? -H2O. અને તમે ધારો કે યાદ કરવા માટે આ ચકલી છે. ઓકે, હવે એને બંધ કરો એટલે અહીંયાથી હાઇડ્રોજન તમારું ટપક અને ટપક ઓક્સિજન નીકળો, 2 સંયોજકતા ઓછી થઈ ગઈ તો 2 હાઇડ્રોજન અહીં ઘૂસી જાય તો મળે શું? બેન્ઝીનની ઉપર કાર્બન. તો એમનામ જ છે, આ કાર્બન છે. હાઇડ્રોજન 2 તમારા આવ્યા એટલે હાઇડ્રોજન આ 2 મૂક્યા. પછી O છે, એનો મતલબ કે O અને છેલ્લે કોણ છે? H. આ સંયોજન મળેલું છે. હવે જો આનું આપણને શું કીધું છે? બેન્ઝોઇક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પ્રત્યક્ષ રિડક્શન કરતા મળતી નિપજનું IUPAC નામ. IUPAC નામમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. દીર્ઘતમ કાર્બન શૃંખલા કેટલી છે? એક જ છે. એક એટલે મિથેન. CH4 મિથેન થયો. એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને OH લાગે તો આને આપણે શું કહીએ? મિથેનોલ.
હવે એ જગ્યાએ પાછો એક હાઇડ્રોજન નીકળે અને જો હું અહીંયા ફિનાઇલ લગાવું તો ફિનાઇલ અને બે ક્રિયાશીલ સમૂહ થયા તો આની સાપેક્ષે આની ક્રિયાશીલતા વધારે. કાલે જ કહ્યું હતું એ સિસ્ટર આમાં સાઇનોલ કહો એમાં ટ્રિપલ ડબલ NO2 X ઓર R અને R તો છેલ્લે આવે. એનો મતલબ કે આની ક્રિયાશીલતા વધારે. એનો અર્થ કે આના પક્ષમાં આખી શૃંખલા જાય અને આ તમારો વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ છે. તો વિસ્થાપિતનું નામ શું? તો કે ફિનાઇલ. તો ફિનાઇલ આગળ લગાવો, ફિનાઇલ મિથેનોલ આનું નામ થયું ફિનાઇલ મિથેનોલ. એનો એટલે કે જવાબ કયો થયો 10માની અંદર? સી જવાબ સાચો. આ 10મો છે એની અંદર આપણો જવાબ થયો સી જવાબ સાચો. ઓકે, ચાલો બેટા જુઓ હવે આગળનું પાનું. 11 નંબરનો ક્વેશ્ચન શું છે? 11 નંબર, કેનિઝારો પ્રક્રિયા માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કેનિઝારો પ્રક્રિયા યાદ કરો, આલ્ફા હાઇડ્રોજન ન હોય એવો આલ્ડીહાઇડ, એકનું ઓક્સિડેશન થાય અને એકનું રિડક્શન થાય. ઓક્સિડેશન થાય ત્યારે શું મળે? આલ્કોહોલ. ખબર છે? આખો આલ્ડીહાઇડ ઓક્સિડેશન રિડક્શન કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે. ઓકે, ચાલો પહેલાં જોઈએ શું એમાં કંઈ આપેલું છે કે નહીં. તેમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન તેમાં રિડક્શન થાય. એક અણુ બે આલ્ડીહાઇડ લેવાના હોય કે જેમાં આલ્ફા હાઇડ્રોજનનો એકનું ઓક્સિડેશન થાય એકનું રિડક્શન થાય. યસ, રાઈટ છે. જે આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલો ન હોય તે જ પ્રક્રિયા આપે. એક્ઝેક્ટ સાચી વાત છે. ઓકે, જે આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય તો તે પ્રક્રિયા ન આપે. એનો મતલબ પહેલાંથી ઉલટું થયું તો આ પણ સાચું જ છે. એના માટે એનો મતલબ 3 સાચા થયા. તો કેનિઝારો પ્રક્રિયા માટે ઉપરોક્ત બધા જ સાચા. એ પણ સાચું છે. એનો કે બધા જ સાચા. તો ટી 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 ટ્રુ 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 ટ્રુ. એનો કે 4 એ 4 ટી. તો પછી જવાબ કયો થયો? ડી જવાબ. 11માની અંદર જવાબ થયો ડી જવાબ સાચો. એના પછી DNA અને RNAમાં ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ ખબર છે આપણને, જૈવિક અણુઓ, એમાં વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફેટ એસ્ટર શર્કરાના કયા કાર્બન વડે જોડાયેલા હોય? આમાં ખાસ ધ્યાન રાખજો. પહેલાં શું કહે છે? વિષમ ચક્રીય બેઝ. વિષમ ચક્રીય બેઝ અને અહીંયા પંચકોણ હું દોરું છું. પંચકોણ કે ષષ્ઠકોણ. આ કોણ છે? બેઝ હું લઉં. ચાલો, એના પછી ફોસ્ફેટ એટલે શું? ફોસ્ફેટ એટલે PO4. યાદ કરો, PO4. આ PO4 છે માઇનસ, PO4 -3. ઓકે, અને અહીંયા વચ્ચે આ શર્કરા છે. શર્કરા કે જેમાં આ હોય CH2OH. પછી આ નીકળી જાય છે. આ શર્કરામાં આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને આ પાંચમો. આ પાંચમામાં છે ને બે શ્લોકાના ઉપર લઈ લો. ચાલો, પાંચમો કાર્બન, આ પાંચમો કાર્બન, આની સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય. યાદ કરો, આ 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય અને પહેલા નંબરનો કાર્બન છે એની સાથે પેલો બેઝ જોડાયેલો હોય. આ બેઝ તો આપણે શું કહે છે? ક્રમ પ્રમાણે લખવાનું છે. આપણે શું કહે છે? DNA અને RNAમાં વિષમ ચક્રીય બેઝ, એટલે પેલો આ પૂછ્યો છે, વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફેટ એસ્ટર એ શર્કરાના કયા કાર્બન વડે જોડાયેલા હોય? તો બેઝ કયા કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે. પછી ફોસ્ફેટ એસ્ટર કયા કાર્બન સાથે? તો કે 5મા. એનો મતલબ કે જવાબ થયો જો બેઝ પહેલા કાર્બન સાથે અને ફોસ્ફેટ 5મા. એનો મતલબ કે 1 અને 5. જો ધ્યાન રાખજો, ઉલટું પૂછ્યું હોય તો પછી બદલી પણ શકે છે. એનો મતલબ કે જવાબ અત્યારે કયો આવ્યો? 1 અને 5. હવે 1 અને 5 એટલે કયો થયો? સી જવાબ સાચો. અને 12માની અંદર આપણો જવાબ છે સી જવાબ સાચો. એના પછી બંધ બેસતો વિકલ્પ કયો છે? બંધ બેસતો વિકલ્પમાં પેલું એરોસોલ. એરોસોલ, એરોસોલ એટલે આખી કલીલ છે એમાં વાયુ એ માધ્યમ હોય અને અંદર અન્ય ઘન, જેનું ઉદાહરણ ધુમાડો છે. તો ધુમાડો એરોસોલ છે. એનો મતલબ પહેલો એરોસોલ, હા, બંધ બેસતું પહેલું છે. કાંઈ નહીં, બીજું પણ ટ્રાય તો કરીએ, થોડુંક આપણું રિવિઝન થઈ જાય. આના સિવાય બીજું પૂછવું હોય તો. એના પછી પાયસ.
ત્રીજું છે ઇમલ્ઝન. પાયસ કહો કે ઇમલ્ઝન કહો, બંને વસ્તુ એક. જેમાં બંને પ્રવાહી હોય, પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપણ બંને પ્રવાહી હોય ત્યારે પાયસ કહી શકાય અથવા ઇમલ્ઝન કહી શકાય. તો પેલા પાયસની અંદર સામે શું આપ્યું છે? જેલી. હવે જેલીમાં તો માધ્યમ ઘન હોય અને કલા પ્રવાહી હોય, તેથી કરીને એ તો આપણું આવે જ નહીં, કારણ કે પેલા બે પ્રવાહી જોઈએ પાયસમાં. પછી ઇમલ્ઝનમાં રંગ આપ્યું છે, જો તો રંગમાં પણ માધ્યમ કોણ હોય? પ્રવાહી હોય અને કલા ઘન હોય, એટલે કે ઇમલ્ઝન સાથે બંધ બેસતું નથી. એના પછી ફીણ છે. ફીણમાં શું હોય? કપડાં ધોતા હોય, ફીણ હોય તો અંદર આખો પરપોટો કરેલો હોય. માધ્યમ કયું હોય? પ્રવાહી. અને થોડું કોણ હોય? વાયુ. એનો કલા કોણ હોય? વાયુ. એટલે ફીણ તમારું માધ્યમ પ્રવાહી અને કલા પ્રવાહી, કલા વાયુ. એના પછી ધુમ્મસ છે. તો ધુમ્મસ શું છે? માધ્યમ કોણ છે? વાયુ છે અને કલા પ્રવાહી. આ બેમાં ઉલટું છે. ફીણની અંદર શું હોય? માધ્યમ પ્રવાહી અને કલા વાયુ. જ્યારે ધુમ્મસની અંદર શું છે? માધ્યમ વાયુ અને કલા પ્રવાહી. એટલે બેમાં ઉલટું છે. કલા અને માધ્યમ બંનેમાં ચેન્જ છે. તેથી કરીને આપણો રિયલ આન્સર કયો આવશે? એરોસોલ, એટલે કે ધુમાડો, કે જે માધ્યમ હવા અને એમાં ડસ્ટ પાર્ટિકલ કાર્બનના જે છે ઘન અવસ્થામાં, એટલે એરોસોલ એટલે જવાબ. એ જવાબ સાચો. અને 13માની અંદર આપણો જવાબ થયો એ જવાબ સાચો. ઓકે. એના પછી કેલ્સિનેશન તબક્કામાં ખનિજને હવાની હાજરીમાં તપાવવામાં આવે છે. ચોથો આપણો ધાતુ તત્વનું અલગીકરણમાં બેઠો પ્રશ્ન. હવાની હાજરી એટલે કે એ 14માની અંદર આપણો જવાબ છે એ જવાબ સાચો. એના પછી પાણીના એક અણુનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય. બહુ ઇઝી વસ્તુ છે. ધારો કે પાણીના હું 18 ગ્રામ લઉં, 18 ગ્રામ, તો એની અંદર અણુ કેટલા હશે? તો આમ કહી શકાય ને કે 6.022 into 10⁻23 અણુ બરાબર 18 ગ્રામ. તો એક અણુ માટે કેટલા ગ્રામ થાય? તો 18/6.022 into 10⁻23. અલ્ટિમેટલી 6 ને 18. એનો મતલબ કે લગભગ 3 into 10⁻23 ઉપર જાય, -23. એટલે આવો જવાબ આપણો એપ્રોક્સિમેટલી આવી શકે. એટલે આ કયો થયો? એ જવાબ સાચો. એટલે 15ની અંદર આપણો કયો જવાબ? એ જવાબ સાચો છે. આમ આપણે અહીંયા બેટા 15 ક્વેશ્ચન પૂરા થયા. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. ફરીથી પાછા આવતીકાલે નવા પ્રશ્ન અને નવા અલગ મિજાજ સાથે, ઉત્સાહ સાથે ફરીથી મળીશું વધુ આવતા અંકે. નમસ્કાર.